જો તમારા ઘરે દીકરીનો જન્મ થયો છે તો ગુજરાત સરકાર તમને આપશે વહાલી દીકરી યોજના હેઠળ 1,10,000 રૂપિયા. યોજનાના હેઠળ મળતા લાભ: પ્રથમ હપ્તો દીકરી ધોરણ 1 માં પ્રવેશે ત્યારે 4,000. બીજો હપ્તો દીકરી ધોરણ 9 માં પ્રવેશે ત્યારે 6,000. ત્રીજો હપ્તો દીકરી 18 વર્ષની થાય ત્યારે ઉચ્ચ શિક્ષણ અથવા લગ્ન માટે રૂપિયા 1,00,000. યોજનાની પાત્રતા: દીકરીનો જન્મ 2 ઓગસ્ટ 2019 અથવા ત્યારબાદ થયેલો હોવો જોઈએ. દીકરી પરિવારની પ્રથમ 3 સંતાનોમાંથી એક હોવી જોઈએ. વાર્ષિક આવક રૂપિયા 2 લાખથી વધુ ન હોવી જોઈએ. અરજી માટે જરૂરી દસ્તાવેજો: દીકરીનું જન્મ પ્રમાણપત્ર, માતા પિતાનું આધાર કાર્ડ, માતા પિતાનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા જન્મ પ્રમાણપત્ર. ઉંમરના પુરાવા માટે બેંક ખાતાની પાસબુકની નકલ, લગ્ન પ્રમાણપત્ર, દીકરીનું આધાર કાર્ડ જો ઉપલબ્ધ હોય તો. યોજનાની અરજી કરવા શું કરવું? wcd.gujarat.government.in સાઇટ પર જઈ અરજી પત્રક ડાઉનલોડ કરી શકાય છે. ગ્રામ્ય, તાલુકા કે જિલ્લા સ્તરની સરકારી વહીવટી કચેરીમાંથી પણ વિનામૂલ્યે ફોર્મ મેળવી શકાય છે. આંગણવાડી, તાલુકા વિકાસ કચેરી અથવા જિલ્લા મહિલા અને બાળ વિકાસ કચેરીમાં ફોર્મ જમા કરવાનું રહેશે.